નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે નીટ કાઉન્સેલિંગ પ્રોસેસ છે, તો ઘણા બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સના મનમાં પ્રશ્નો છે કે નીટ કાઉન્સેલિંગ કે 14 જૂનના રોજ નીટનું રિઝલ્ટ તો આવી ગયું, પરંતુ એની જે એડમિશન પ્રક્રિયા છે એટલે કે કાઉન્સેલિંગ પ્રોસેસ છે તો એ કઈ તારીખથી શરૂ થશે, તો એની ડિટેલમાં ચર્ચા મિત્રો આ વિડીયોમાં આપણે કરવાના છે અને બીજી પણ કેટલીક વાત એના મુદ્દે આપણે કરીશું. તો મિત્રો, વિડીયોમાં સંપૂર્ણ બન્યા રહેજો. અને જો તમે મેડિકલ એડમિશન પ્રક્રિયા ગુજરાતમાં ભાગ લેવાના હોય, નીટ કાઉન્સેલિંગ પ્રોસેસમાં ભાગ લેવાના હોય તો મિત્રો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આ ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાની છે. તો ચાલો મિત્રો વિડીયાની શરૂઆત કરીએ. તો મિત્રો, હવે જો અહીંયા એક ન્યૂઝપેપરમાં આર્ટિકલ આવ્યો છે, તો મિત્રો અહીંયા લખ્યું છે કે નીટ કાઉન્સેલિંગ જે જુલાઈના પહેલા અઠવાડિયાથી યોજાશે. બરોબર, તો નીટ કાઉન્સેલિંગ પ્રોસેસ મુદ્દે આ લેટેસ્ટ અપડેટ આજે આવી ગઈ છે. તો મિત્રો, આ શેની વાત થાય છે? તો વાત થાય છે MCC એટલે કે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી, એટલે કે જે ઓલ ઇન્ડિયા લેવલે પહેલાં જે કાઉન્સેલિંગ ચાલુ થાય છે તો એ જુલાઈના પહેલા અઠવાડિયાથી શરૂ થઈ જવાનું છે. બરોબર, તો મિત્રો તમને ખબર હશે કે પહેલાં MCCનું કાઉન્સેલિંગ પ્રોસેસ જે છે શરૂ થાય છે, ત્યારબાદ સ્ટેટ વાઇઝ જે છે એનો જે પહેલો રાઉન્ડ પતે, ત્યારબાદ સીટ એલોટમેન્ટ થઈ જાય, ત્યારબાદ સ્ટેટનો જે પહેલો રાઉન્ડ જે છે ચાલુ થાય છે, સ્ટેટનો પહેલો રાઉન્ડ પતે, ત્યારબાદ ફરી MCCનો રાઉન્ડ 2 ચાલુ થાય છે. તો મિત્રો, આ પ્રકારે કાઉન્સેલિંગ પ્રોસેસ છે નીટની એ થતી હોય છે. ઓકે, તો યાદ રાખજો. બરોબર છે, તો જે પણ સ્ટુડન્ટ ઓલ ઇન્ડિયા કોટામાં રજિસ્ટ્રેશન કરવા માગે છે, બરોબર, ઇન્ડિયામાં એટલે કે 15% કોટામાં ભાગ લેવા માગે છે, તેમના માટે આ ન્યૂઝ છે. બરોબર, તો એ જુલાઈથી પહેલા અઠવાડિયાથી એનું રજિસ્ટ્રેશન પ્રોસેસ છે, પિન પરચેસ પ્રોસેસ છે, એ બધી જે છે વિગતો એ ડિક્લેર થઈ જશે. બરોબર, ત્યારબાદ વાત કરીએ સ્ટેટ કાઉન્સેલિંગ મુદ્દે. તો મિત્રો, જે સ્ટેટ કાઉન્સેલિંગ પ્રક્રિયા છે એનું જે સમયપત્રક છે એના બાદ જાહેર કરાશે. એટલે કે મેં કીધું કે જે એનું પેલું રાઉન્ડ પતે, બરોબર, રાઉન્ડ 1 એનું જે સીટ એલોટમેન્ટ થઈ જાય, ત્યારબાદ એનું જે છે શરૂ થતું હોય છે. બરોબર, તો આ યાદ રાખજો. એટલે કે આનું જે જુલાઈના પહેલા વીકથી શરૂ થશે. તો મિત્રો, જે ગુજરાત કાઉન્સેલિંગ પ્રોસેસ છે એ નિયર બાય 20 જુલાઈથી લઈને 30 જુલાઈ સુધી, બરોબર, એ શરૂ થઈ શકશે, અથવા તો તમે કહી શકો કે ઓગસ્ટના પહેલા વીકથી પણ એ ચાલુ થઈ શકે છે. બરોબર, તો આ પ્રિડિક્શન છે, ટેન્ટેટિવ ડેટ હું તમને આપું છું. આ તારીખે ચાલુ થશે એવું છે નહીં. બરોબર, તો તમારે પૂરી રીતે આ કાઉન્સેલિંગ પ્રોસેસમાં મિત્રો તૈયાર રહેવાનું છે. કોલેજની ચોઇસ ફિલિંગથી માંડીને ડોક્યુમેન્ટથી માંડીને તમારે બધી વિગતો એમાં તૈયાર રાખવાની છે. ત્યારબાદ મિત્રો, અહીંયા જો આર્ટિકલ વાંચીએ તો અહીંયા લખ્યું છે કે નીટ યુજી પરિણામ જાહેર થયાને લગભગ 15 દિવસ થઈ ગયા છે, પરંતુ કાઉન્સેલિંગ પ્રોસેસ જે છે હજી શરૂ થઈ નથી. સામાન્ય રીતે પરિણામ જાહેર થયાના એક અઠવાડિયાની અંદર મેડિકલ કાઉન્સેલિંગ કમિટી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરે છે, જેથી નવું સત્ર સમયસર શરૂ થઈ શકે. ત્યારબાદ લખ્યું છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ આ વિલંબ અંગે મૂંઝવણમાં છે. જોકે દિલ્હી હાઈકોર્ટમાં નીટ યુજી સંબંધિત તાજેતરમાં થયેલી સુનાવણી દરમિયાન NT અધિકારીઓએ જણાવ્યું હતું કે કાઉન્સેલિંગ જુલાઈના પહેલા અઠવાડિયામાં શરૂ થશે. આ આધારે કોર્ટે સુનાવણી ઝડપથી નિકાલ કરવાની ખાતરી આપી છે. ઓકે, તો ફાઇનલી તમારું આમાં કાઉન્સેલિંગ પ્રોસેસમાં હવે લેટ નહીં થાય, જુલાઈના પહેલા વીકથી જ ચાલુ કરી દેવામાં આવશે એવું કહેવા માગે છે. આ વર્ષે 14 જૂને નીટ યુજી પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું અને આ વખતે લગભગ અહીંયા લખ્યું છે કે 12.36 લાખ, બરોબર, એટલે કે 12,36,000 વિદ્યાર્થીઓ કાઉન્સેલિંગ માટે લાયક બન્યા છે, જે ગયા વર્ષે કરતાં લગભગ 1 લાખ વિદ્યાર્થીઓ ઓછા છે. બરોબર, તો 12 લાખની સરખામણીએ જો જોવા જઈએ તો 2024માં 13 લાખ સ્ટુડન્ટ હતા, જેવું આમનું કહેવું છે. બરોબર, એટલે 1 લાખ વિદ્યાર્થીઓ આ કાઉન્સેલિંગમાં ઓછા છે, એટલે કોમ્પિટિશન પણ ઓછી જ થઈ જશે. બરોબર, અને નિષ્ણાતોના મત મુજબ આનું મુખ્ય કારણ એ છે કે આ વખતે પ્રશ્નપત્ર પ્રમાણમાં મુશ્કેલ છે. બરોબર, એટલે જે નીટ 2025 જે હતું પેપર, બરોબર, તે એકંદરે ટફ રહ્યું હતું. ઓકે, ત્યારબાદ લખ્યું છે સપ્ટેમ્બર સુધીમાં સત્ર શરૂ થઈ શકશે. એટલે જે કોલેજ ખુલવાની પ્રોસેસ છે, બરોબર છે, કોલેજો ચાલુ થવાની પ્રોસેસ છે, તમારું પ્રથમ વર્ષ એ સપ્ટેમ્બરમાં ચાલુ થશે. બરોબર, તો સામાન્ય રીતે કાઉન્સેલિંગ 2 મહિના સુધી ચાલે છે. આવી સ્થિતિમાં કોલેજોમાં પ્રથમ વર્ષનું સત્ર ફક્ત સપ્ટેમ્બરમાં જ શરૂ થઈ શકે તેવી શક્યતા છે. જો કે સમયસર સત્ર પૂર્ણ કરવા માટે કોલેજોએ ઘણીવાર રજાઓ અને શિયાળાની રજાઓનો ઘટાડો કરે છે. આનો શૈક્ષણિક કેલેન્ડર પર બહુ અસર પડતો નથી. બરોબર, એટલે તમારી જે કોલેજ છે એ સપ્ટેમ્બરમાં ચાલુ થશે મિત્રો. બરોબર, કારણ કે જે સ્ટેટ કાઉન્સેલિંગનો સ્ટે વેકેન્સી રાઉન્ડ છે, મોપઅપ રાઉન્ડ છે, એ પત્તા ખૂબ જ વાર લાગી જાય છે અને એને લીધે એડમિશનમાં પણ ખૂબ જ લેટ થતું હોય છે. તો પૂરેપૂરી પ્રોસેસ સપ્ટેમ્બરમાં
આજે તમારું પહેલું સત્ર છે સપ્ટેમ્બરમાં ચાલુ થઈ શકશે, બરોબર. ત્યારબાદ એમ્સ અને બીએચયુમાં બધી બેઠકો પર કાઉન્સેલિંગની વાત કરીએ તો અંડર ગ્રેજ્યુએટ કાઉન્સેલિંગમાં 85% બેઠકો રાજ્ય અને 15% બેઠકો કેન્દ્રીય હોય છે. પરંતુ એમ્સ અને બનારસ હિન્દુ યુનિવર્સિટી, બરોબર, તો આ બે યુનિવર્સિટી છે તેમાં 100% બેઠકો પર ફક્ત ઓલ ઇન્ડિયા રેન્ક દ્વારા પ્રવેશ આપવામાં આવે છે, બરોબર. તો આ ખાસ સમજી લેજો મિત્રો કે આમાં 100% જે બેઠકો છે એમાં ઓલ ઇન્ડિયા રેન્કના આધારે જ એડમિશન જે પ્રવેશ છે પાડવામાં આવતો હોય છે, બરોબર. તો આમાં યાદ રાખજો, તો ડોમિસાઇલના આધારે પ્રવેશની કોઈ આમાં જોગવાઈ હોતી નથી, બરોબર. તો સ્ટેટ કોટા અને ઓલ ઇન્ડિયા કોટાની અહીંયા વાત કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જો આપણે વાત કરીએ તો ડેન્ટલ અને આયુષ અને નર્સિંગમાં કાઉન્સેલિંગના આધારે પ્રવેશ નીટ યુજી દ્વારા કરવામાં આવશે, બરોબર. એટલે કે ડેન્ટલ એટલે કે BDS છે. ત્યારબાદ આયુર્વેદિક, હોમિયોપેથિકમાં જો તમે એડમિશન લેવા માગો છો, નર્સિંગમાં એડમિશન લેવા માગો છો તો એમનામાં, બરોબર, નીટ યુજી કાઉન્સેલિંગના આધારે જ પ્રવેશ આપવામાં આવશે. આ અભ્યાસક્રમો માટે અલગ કાઉન્સેલિંગ કરવામાં આવતું નથી, બરોબર. કમિશન દ્વારા બધા અભ્યાસક્રમો માટે નોંધણી ફી સમાન રાખવામાં આવી છે, બરોબર. એટલે ફી તો તમારી એક જ રહેવાની છે રજિસ્ટ્રેશનમાં. ક્લિયર મિત્રો? તો મિત્રો આ અપડેટ ખાસ મારે તમને આપવાની હતી. જે પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝાય છે કાઉન્સેલિંગ પ્રોસેસમાં તો આ ખાસ યાદ રાખે, બરોબર છે. તો તમારે ડોક્યુમેન્ટથી માંડીને કોલેજ ચોઇસ ફિલિંગની લિસ્ટ એ બધું તૈયાર કરી રાખવું, બરોબર છે, જેથી તમને આગળ મુશ્કેલી ના પડે. તો મિત્રો મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે. ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અવશ્ય લાઇક કરી દેજો. મળીએ છીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.